દોસ્તો, મારું ગામનું ઘર ખૂબ જ સુંદર અને મોટું છે. મેં કહ્યું, ઠીક છે, હું ડેડીજી સાથે ચાલી જઈશ. મારા સસરાની વાત કરીએ તો મારા સસરા 55 વર્ષની આસપાસ હશે, પરંતુ આ ઉંમરે પણ તેઓ ખૂબ જ શક્તિશાળી છે. અમારો ધંધો શરૂઆતથી જ સારો ચાલે છે, તેથી અમારા પરિવારને કોઈ વસ્તુની કમી નથી. અમારી પાસે નોકર છે, બંગલો છે, મારી પણ એક દીકરી છે, પરંતુ તે આઈવીએફ પ્રક્રિયા દ્વારા છે. હા, મારી પુત્રીનો જન્મ મારા પતિએ નથી કર્યો, કારણ કે મારા પતિમાં વધુ શક્તિ નથી, અને આ ફક્ત હું અને મારા સસરા જ જાણીએ છીએ, અને ઘરના બીજા કોઈને ખબર નથી. મારા સાસુને પણ નથી ખબર. મારા સાસુએ મને ગામ જવાનું કહ્યું ત્યારે મને અંદરથી થોડી ખુશી થઈ. હું બીજા દિવસે ગામ જવાની તૈયારી કરવા લાગી. પછી હું મારા સાસુ સસરાના રૂમમાં ગઈ. હું સાડીનો પલ્લુ હંમેશા માથે રાખતી હતી. અમારા ઘરની પરંપરા હતી કે પલ્લુ વગર કોઈ પુરુષની સામે ન જવું. હું સંસ્કારી વહુ છું. હવે હું મારા સસરાના રૂમમાં આવી પણ મારા સસરા એક પુસ્તક વાંચી રહ્યા હતા. મેં કહ્યું, ડેડીજી, વધુ સમય સુધી પુસ્તક વાંચશો નહીં. અમારે વહેલા કામે જવાનું છે. તમે મને કહેતા હતા. મેં મારા સસરાની બેગમાં પણ કેટલીક વસ્તુઓ રાખી હતી, પણ હવે સસરાનું ધ્યાન બીજે ક્યાંક હતું. પુસ્તક એક વાંચવાને બદલે હું તમને એક વાત કહેવાનું ભૂલી ગઈ હતી. હું ખૂબ જ ગોરી છું. મારી ઉંમર 28 વર્ષની છે, અને હું દેખાવમાં સુંદર છું. મારી ઊંચાઈ 5 ફૂટ છે, તેથી તમે કલ્પના કરી શકો કે મારી આંખો કેવી હશે. હા, મારી આંખો થોડી સુંદર છે. અમે બપોરે થોડા મોડા નીકળ્યા. અમે કારમાં જઈ રહ્યા હતા, અને મારા સસરા ગાડી ચલાવી રહ્યા હતા. ટ્રાફિકને કારણે અમે સાંજે 6 વાગ્યે પ્રીત ગામ પહોંચ્યા. અમારું અહીં એક ઘર છે, એક નાનો બંગલો છે. તે એક પહાડ પર આવેલો છે, પરંતુ કાર ત્યાં જઈ શકે નહીં. એક માળનું ઘર, સુંદર પર્વતો છે. અમારા કેટલાય સંબંધીઓ પણ હતા, તેથી તેઓએ અમને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું. અમારા ઘરની સંભાળ રાખનાર એક હતો, પરંતુ તેના પરિવારના એક સભ્યની તબિયત ખરાબ હતી, તેથી તે સવારે જ જવાનો હતો, અને દરેકને તેમના ગામ જવાની મંજૂરી આપવામાં આવી હતી. અને અમે એક સંબંધીના ઘરે જમવા ગયા. વાસ્તવમાં અમે ખાવા પીવાની તમામ વસ્તુઓ ત્યાં લીધી હતી, અને અમારી વચ્ચે કેટલું ઘરેલું બાબતો થઈ. ઘરમાં રાજકારણ ચાલી રહ્યું હતું. તે રાત્રે મારા સાસુ પણ અમારા ઘરે રોકાયા હતા, અને મારા સસરા મારી સાસુના પતિ સાથે દારૂ પી રહ્યા હતા. બીજા દિવસે મંગળવાર હતો. બીજા દિવસે સસરા તેમના કામે ગયા હતા, અને હું મારી સાસુ સાથે હતી. તે રાત્રે અમે મારી સાસુના ઘરે જમ્યા હતા, અને મારા સસરા મારી સાસુના પતિ સાથે ઘરમાં દારૂની મજા માણી રહ્યા હતા. મારા સસરા પણ દારૂ પીવે છે, પણ તેને મારા પતિ જેવી આદત નથી. પછી સસરાથી ત્યાં નીકળી ગયા. વહુ, હું બંગલે જાઉં છું. મોટી સાસુએ કહ્યું, તમે જાઓ, થોડીવાર વાત કરી. હું પણ મોટી સાસુના ઘરેથી નીકળી ગઈ. બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો, તેથી મારી સાસુએ મને છત્રી આપી, અને હું મારા માથા પર સાડીનું પડલું હતું. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારા સસરાએ ફરી દારૂ પીને ટીવી જોતા હતા. હું ઘરે આવી પણ વરસાદ અને પવનને કારણે મારું ઘર ઘણું મોટું હતું. નીચે એક હોલ હતો, અને ઉપર કેટલાક રૂમ હતા, અને હું અંદર આવી કે તરત જ મેં મારા સસરાને કહ્યું કે દરવાજો અને બારીઓ બંધ કરો, નહીં તો પાણી અંદર આવી જશે. પછી ડેડીએ બારી બારણા બંધ કરી દીધા, અને પછી અચાનક ઘરની વીજળી ચાલી ગઈ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અમારા નોકર પહેલા મીણબત્તીઓ પ્રગટાવી ચૂક્યા હતા. મેં કહ્યું, ડેડી, મારી થોડી મદદ કરો. ડેડીએ કહ્યું, વહુ, હું તમને કેવી રીતે મદદ કરી શકું? મેં કહ્યું, ડેડી, મીણબત્તી મારી સાથે લઈ જાઓ. ડેડીએ કહ્યું, વહુ, આપણે ગમે તેમ નીચે જવું નથી. ચાલો ઉપરના માળે જઈશું. પછી અમે ઉપરના માળે રૂમમાં ગયા. ડેડીએ ખૂણાના ઘરના ખૂણામાં મીણબત્ત રાખી. પછી હું બાથરૂમમાં ગઈ અને ડેડીને બોલાવીને કહ્યું, ડેડીજી, અહીં આટલી બધી ગટર કેમ ખુલી છે? તમે જુઓ અને પાણી બંધ કરો. ડેડીજી બાથરૂમમાં આવ્યા, અને નળ બંધ કરવા લાગ્યા, પણ ભૂલથી મને ફરી મોકલવામાં આવ્યા. હા, મેં વાદળી રંગની સાડી પહેરેલી હતી, અને સાડીનો પલ્લુ મારા માથા પર હતો. ત્યારે મેં જોયું કે ડેડીજી ચૂપચાપ મારી સામે જોઈ રહ્યા હતા. વરસાદને કારણે મારી સાડી સાવ ધોવાઈ ગઈ હતી, અને ડેડીજી મારી સામે જોઈ રહ્યા હતા. એક દિવસ એવું બન્યું કે હું ઘરે આવી અને મેં અરીસામાં જોયું તો સામેથી મારી સાડી ઘણી ફેલાઈ ગઈ હતી, જેમ કે સાડી પારદર્શક હતી.
મારી સુંદરતા દેખાતી હતી. સાડી પાછળથી પલળી ગઈ હતી. પછી હું થોડી વસ્તુઓ લઈને ઘર તરફ ગઈ. પછી મને પણ મજા આવવા લાગી. હું જાણી જોઈને ડેડીજીની આસપાસ ફરવા લાગી. કોઈને કોઈ બાને હું ઝાડુ મારતી વખતે નીચે ઝૂકવાનો ઢોંગ કરીને ડેડીજીને મારા દર્શન કરાવવા લાગી. અને ડેડીજી પણ હંમેશાની જેમ છુપી આંખે મારી તરફ જોતા. અને થોડીવાર પછી ડેડીજી એટલે કે મારા સસરા ઘરે આવ્યા. હું ભીની થઈ ગઈ હતી. મારી સાડી બદલવી પડી. ત્યાં ડેડીજી બેઠા હતા. ત્યાં એક અલમારી હતી. મેં મારા કપડાં કાઢ્યા અને એમાં અલમારીમાંથી રાખેલી બીજી લાલ સાડી બહાર કાઢી. આ રૂમ બીજો રૂમ હતો અને બીજી લાલ સાડી લઈને બીજા રૂમમાં ગઈ. બહાર સોફા પર મારા સસરા બેઠા હતા. ડેડીજી મને સાડી બદલતી ત્યારે મેં દરવાજો ખુલ્લો રાખ્યો. ત્યારે મારા સસરા ચૂપચાપ મને જોઈ રહ્યા હતા. મેં પણ તેમને જોયા પણ તેમની અવગણના કરી. સાડી બદલતી વખતે મારી બંગડીઓના અવાજો આવતો હતો, જેના પર સસરાએ હોશ ગુમાવી દીધા હતા. મને એ વાતની પણ મજા આવતી હતી કે કોઈ મને છુપી રીતે જોઈ રહ્યું હતું. ભલે તે મારા સસરા હોય, કોઈ ચોક્કસ મને જોઈતો રહ્યું છે. ડેડીજી હોલમાં બેઠા હતા. હું જાણતી હતી કે તેઓ મારી ક્રિયાઓ જોઈ રહ્યા હતા. મને ખબર પડી કે ડેડીજી તૈયાર છે. રૂમમાં એકદમ અંધારું હતું, પણ મીણબત્તીના પ્રકાશમાં હું બધું સ્પષ્ટ જોઈ શકતી હતી. મારી અને ડેડીજી વચ્ચે લગભગ 14 ફૂટનું અંતર હતું, અને તેઓ માત્ર સોફા પર બેસીને મારી સામે જોઈ રહ્યા હતા. હવે ડેડીજી નશામાં હતા, કારણ કે રૂમમાં અંધારું હતું. આખરે ડેડીજી તરફ થોડી ફળી અને બીજી સાડી ઉપાડી. આ બધું ખૂબ જ ધીરે ધીરે ચાલી રહ્યું હતું. ડેડીજી તરફ થોડી વધુ ફળી. સાડી બદલતી વખતે મેં મારી બંગડીઓના કલરવ ગુંજતો હતો. મેં કહ્યું, ડેડીજી, તમારે આજનો દિવસ કેવો રહ્યો? આજે તો બહુ વ્યસ્ત હતો. આજનો દિવસ બહુ સારો હતો, પણ હું થાક્યો નથી. આ ગામની હવા બહુ સરસ છે. હવે મેં મારી સાડી પહેરી લીધી હતી અને પછી બીજા કપડાં પણ લેવા ગઈ. અને આ સમય દરમિયાન હું ડેડીજી સાથે વાત કરી રહી હતી. રૂમમાં વીજળી ન હતી. મેં એક મીણબત્તી સળગાવી હતી, અને તેના પ્રકાશમાં હું ડેડીજીનો ચહેરો સ્પષ્ટ જોઈ શકતી ન હતી, અને ડેડીજી મારો ચહેરો જોઈ શકતા ન હતા. મેં ડેડીજીને કહ્યું, ડેડીજી, મને માં અને કાકીની બહુ ચિંતા થાય છે. ડેડીજીએ કહ્યું, ઓ, તમે શું ચિંતા કરો છો? મેં કહ્યું, ડેડીજી, ગઈ રાતની જેમ ફરી વરડામાં ન સૂઈ જાવ. મારી સાથે પલંગ પર સૂઈ જાવ. અમારો પલંગ મોટો છે, જેથી મારા સસરા બધું જોઈ શકે. હવે છેલ્લો ભાગ બાકી હતો. ડેડીજીને પૂછ્યું, ડેડીજી, તમને કેવું ગમ્યું? શું તમને ડેડીજીને સંપૂર્ણ રીતે જોવાની મજા આવી? મેં કહ્યું, ડેડીજી, તમે પણ બાલ્કનીમાં આવો. પછી ડેડીજી પણ બાલ્કનીમાં આવ્યા. મેં તેમને ફરી પૂછ્યું, ડેડીજી, તમને કેવું લાગ્યું? બોલો. હું માથે પલ્લું લઈને ઊભી હતી. મેં કહ્યું, ડેડીજી, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. ડેડીજીએ કહ્યું, હા વહુ, બોલો, શું વાત કરવી છે? મેં કહ્યું, ડેડીજી, યાદ છે જ્યારે પણ તમે તમારા મિત્રો અથવા મારા પતિના મિત્રો આવ્યા છે, ત્યારે હું તમને તેમના માટે ચા લાવવાનું કહું છું. ડેડીજીએ કહ્યું, હા ડેડીજી, તમારા મિત્રો અને મારા પતિના મિત્રો મને તેમના કરતાં અલગ રીતે જુએ છે, પણ આમાં કોઈ વાંધો નથી. ડેડીજીએ કહ્યું, વહુ, તને આવું વિચારવાનો કોઈ અધિકાર નથી. ડેડીજી, આ મામલો ફક્ત આપણી વચ્ચે જ રહેવો જોઈએ. અને હું જાણું છું કે તમે પણ મને કેવી રીતે જુઓ છો, પણ કોઈ વાંધો નથી. મને તમારો દેખાવ ગમે છે. ડેડીજી થોડીકવાર રોકાઈ ગયા અને પછી બોલ્યા, વહુ, તમે ખુશ તો છો ને? મેં કહ્યું, ડેડીજી, હવે ખરા મુદ્દા પર આવીએ. ડેડીજીએ કહ્યું, હા વહુ, શું વાત છે? કહો, સંકોચ ન કરો. મેં કહ્યું, ડેડીજી, તમને લાગે છે કે હું ખૂબ જ ખુશ છું. હું મને અને હંમેશા તમને ખુશ જોવા માંગો છો. મેં કહ્યું, પણ ડેડીજી, હું ખુશ નથી. ડેડીજીએ કહ્યું, વહુ, હું તમને ખુશ રાખવા શું કરી શકું? હા, હું ખુશ છું કારણ કે અમે અમીર છીએ. અમારી પાસે બધું જ છે. કાર છે, બંગલો છે, પૈસા છે. ડેડીજીએ પુત્રવધૂને કહ્યું, પણ અચકાવું નહીં. મેં કહ્યું, બાબુજી, પુત્રવધૂ મને કહે છે કે મારા પુત્રની શું સમસ્યા છે? મેં કહ્યું, ડેડીજી, તમે વિચારો છો કે દરેક વ્યક્તિ ફક્ત એક કાર અને બંગલો હોવાને કારણે ખુશ નથી. સાચું સુખ પતિની સાથે છે. હા, તમે તમારી પત્ની એટલે કે સાસુ સાથે કંઈ પણ કરી શકતા નથી. તે ઘણા વર્ષોથી તમને કોઈ સુખ મળ્યું નથી, ન તો તમારી પત્ની તરફથી ને ન તો કોઈ બીજી સ્ત્રી તરફથી. ડેડીજી શાંતિથી સાંભળી રહ્યા હતા. મેં કહ્યું, મને ખબર છે કે તમે મારી સાથે ક્યારે આમ જુઓ છો. મને ખબર પડે છે કે આજે જ્યારે હું તમારા રૂમમાં આવી છું,
તો તમે મને જોઈ રહ્યા હતા. જ્યારે હું એક પુસ્તક વાંચી રહી હતી ત્યારે ડેડીજી થોડા ગભરાઈ ગયા અને હજી બાલ્કનીમાં જતા સામે કશું જ ન હતું. ચારે બાજુ ખાલીપાળ અને ગાઢ અંધારું હતું. એટલે ડેડીજીએ કહ્યું, વહુ બહુ સુંદર છે. તમે કંઈ બોલો છો? તો ડેડીજીએ કહ્યું, વહુ તમે તો બહુ સારા છો, તમે મારી સૌથી વહાલી વહુ છો. મેં કહ્યું, અરે. હવે ડેડીજી પોતાના પર કાબૂ ન રાખી શક્યા અને મને પકડીને રૂમની અંદર લઈ ગયા. ત્યારે ડેડીજીએ કહ્યું, હો તમે એકદમ અનોખા છો. ધન્યવાદ મિત્રો સ્ટોરી સાંભળવા માટે.